નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ડિસ્કસ કરશું એસએસસી સીએચએસએલ. એસએસસી સીએચએસએલ ની જે વેકેન્સી ટૂંક સમયમાં ડિક્લેર થાય છે. 23 તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થાય છે. એનો સિલેબસ શું છે, આ એસએસસી સીએચએસએલમાં કઈ કઈ પોસ્ટ પર વેકેન્સી આવે છે, એક્ઝામ ડેટ ક્યારે છે, પરીક્ષા કઈ ભાષામાં આપી શકાશે, શું અભ્યાસક્રમ છે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આજના સેશનમાં કરવાના છે. લાયકાત વિશે પણ જોઈશું કે કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. ઓકે, બીજી વસ્તુ કે આ જે એક પ્રકારની એવી જોબ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોની રાહ જોતા હોય છે. આ વેકેન્સી 12 પાસ પર હોય છે અને એક ક્લેરિકલ લેવલની પોસ્ટ પર આ વેકેન્સી હોય છે. તો આજે બધી જ વસ્તુની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો આજના સેશનમાં છેલ્લે સુધી બનેલા રહેજો. એસએસસી સીએચએસએલ 2025ની વેકેન્સી વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. ચાલો તો સમજીએ એસએસસી સીએચએસ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ. આનું નામ છે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ. ચાલો તો જોઈએ આપણે. તો પહેલા જોઈશું 2025-26 નું કેલેન્ડર. દર વખતે એસએસસી એક કેલેન્ડર ડિક્લેર કરે છે કે જેમાં દર વર્ષે વેકેન્સી ક્યારે આવે છે, એક્ઝામ ક્યારે લેવાના છે, ફોર્મની શરૂઆત ક્યારે થવાની છે, બધી જ વર્ષે પહેલેથી ઇન્ફોર્મેશન આપી દે છે. તો તમે જોશો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન 10+2 એટલે કે આ 12 પાસ પર વેકેન્સી છે. આના માટે મિનિમમ લાયકાત તમારું 12 પાસ હોવું જરૂરી છે. બીજું, આની ડેટ ક્યારે આવવાની છે, આ એક્ઝામના ફોર્મ ક્યારથી ભરાવાના છે, બરાબર. તો 23/6/2025 એટલે આજે થઈ ગયો ગુરુવાર, બરાબર છે. શુક્ર, શનિ ને રવિ ને સોમ, તો સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. 23 તારીખે આનું નોટિફિકેશન આવી જશે. 18 તારીખ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, 18 જુલાઈ. ઓકે, 23/6 થી 18 જુલાઈ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. અને એક્ઝામ છે 8 સપ્ટેમ્બર થી લઈને 18 સપ્ટેમ્બરની વચ્ચે. એટલે તમને પહેલેથી જણાવી દે છે કે જૂનમાં ફોર્મ ભરવાની શરૂઆત થશે. ચલો, જૂન ઓલમોસ્ટ કેન્સલ થઈ ગયું, મતલબ ફોર્મ ભરાશે. હવે 1 તારીખથી માંડી તો આપણી પાસે જુલાઈ છે, કમ્પ્લીટ 1 મહિનો છે જુલાઈ. અને ઓગસ્ટમાં આની એક્ઝામ આવી જશે 8 તારીખથી લઈને 18 સપ્ટેમ્બરની વચ્ચે. ડન. ત્યાર પછી તમે જોશો મલ્ટીટાસ્કિંગ એટલે કે નોન ટેકનિકલ સ્ટાફની છે. આ એમટીએસ ની વેકેન્સી છે, બરાબર છે. આની પણ વેકેન્સી 26 તારીખે આવી રહી છે. આ ફક્ત ને ફક્ત 10 પાસ પર છે. ફક્ત ને ફક્ત 10 પાસ પર આ વેકેન્સી છે. બંને એક્ઝામ ગુજરાતી ભાષામાં લેવાય છે. ગુજરાતમાં જ એનું એક્ઝામિનેશન સેન્ટર પણ હોય છે. ઓકે, તો એના ફોર્મ પણ 26 તારીખથી ભરાવાના છે. 24 તારીખ લાસ્ટ ડેટ છે. 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબરની વચ્ચે આની પણ એક્ઝામ લેવામાં આવશે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, તો સીએચએસએલમાં કયા વર્ષના વિદ્યાર્થી એપ્લાય કરી શકે? તો જેની ઉંમર 18 થી 27 વર્ષ છે. જે વિદ્યાર્થીઓ 18 વર્ષથી લઈને 27 વર્ષની વચ્ચે આવે છે, બરોબર, એ બધા જ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. ખાસ કરીને એસટી એસટી હોય તો એમને 5 વર્ષની છૂટ મળશે. અને ઓબીસી કેટેગરી હોય તો 3 વર્ષની એમાં એજ રિલેક્સેશન મળશે. એક્ઝામનું નામ છે એસએસસી સીએચએસએલ અને મિનિમમ ક્વોલિફિકેશન 12 પાસ હોવું જરૂરી છે. તમે 12 પાસ હોવા જરૂરી છે. સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય. ચાલો, એની એક્ઝામ પેટર્ન વિશે પણ આપણે ટૂંકમાં જોઈએ, કારણ કે સૌથી મહત્વની છે એક્ઝામની પેટર્ન, કે એક્ઝામ કેવી રીતે આવશે. તો સૌથી પહેલી વાત, સીબીટી 1 એટલે કે ટીયર 1 એક્ઝામ. આ કમ્પ્લીટલી એમસીક્યુ બેઝ એક્ઝામ છે, બરાબર છે. આની અંદર એમસીક્યુ આવશે. ભાષા તો ગુજરાતી. ઓકે, તો ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકાશે. ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકાશે. રેડી? તો તમે જોઈ શકો છો રીઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ 4 વિષયો છે. 25 ક્વેશ્ચન છે બધામાં જ 25 ક્વેશ્ચન છે. પણ માર્ક્સ 50 છે, એટલે એક પ્રશ્ન 2 માર્ક્સનો છે. એનો મતલબ ઇન્ટુ 2 કરશો એટલે કે 50 માર્ક્સનું પેપર હશે દરેક સબ્જેક્ટનું. 100 માર્ક્સનું ટોટલ ક્વેશ્ચન હશે. ટોટલ 100 ક્વેશ્ચન હશે. 200 માર્ક્સનું પેપર હશે. 60 મિનિટનો તમને સમય આપવામાં આવશે. એટલે કે 1 કલાકના સમયની અંદર તમારે આને કમ્પ્લીટ કરવાનું છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નેગેટિવ માર્કિંગ છે 0.5. એટલે તમે ખોટું કરો છો તો 0.5 એટલે કે અડધો માર્ક્સ કટ થઈ જશે. રેડી? તો આ છે એસએસસી સીએચએસએલ ની ટીયર 1 ની એક્ઝામ પેટર્ન, એટલે કે ફર્સ્ટ જે એક્ઝામ છે એની એક્ઝામ પેટર્ન છે. આ સપ્ટેમ્બરમાંની એક્ઝામ લેવાશે. ઓકે, ચાલો, ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો. આ તમામ વિષયો ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. હા, અંગ્રેજી વિષય તો અંગ્રેજી ભાષામાં જ આવે. રેડી છે?
બીજી વસ્તુ કયા કયા સબ્જેક્ટ છે, સબ્જેક્ટની અંદર કયા કયા ચેપ્ટરો છે, આ બધી જ વસ્તુ આજે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે. ઓકે, તો આગળ વધીએ તો ટિયર 2 ની એક્ઝામ પેટર્ન છે. તો ટિયર 2 ની એક્ઝામ પેટર્ન જોશો તો આમાં સેશન 1 છે, એમાં તમે જોશો તો સેક્શન 1 સેક્શન 2 બે સેક્શન છે. સેક્શન 1 માં મેથ્સ છે, સેક્શન 1 માં રીઝનિંગ પણ છે, સેક્શન 2 માં ઇંગ્લિશ છે અને આ જનરલ અવેરનેસ છે, એટલે કે સામાન્ય અભ્યાસ. એનો મતલબ એવો થઈ ગયો કે તમારે આમાં કોઈ અલગથી મહેનત નથી કરવાની જરૂર. તમારી CBT 1 એટલે કે ટિયર 1 એની અંદર જે બધા વિષયો એ જ બધા વિષયો તમારે પાછા આની અંદર પૂછાવાના છે, એટલે તમારે અલગથી કોઈ વિષય વાંચવાની જરૂર નથી. અને આ એક્ઝામ પણ MCQ બેઝ જ હશે, બરાબર છે. આ એક્ઝામ પણ કમ્પ્લીટ MCQ બેઝ એક્ઝામ હશે, એટલે આમાં તમારે કાંઈ વસ્તુ લખવાની નથી. સમજાય છે? બીજી વસ્તુ, ક્વેશ્ચન આમાં 30 છે, 30 છે, એટલે ટોટલ 60 ક્વેશ્ચન છે. દરેક ક્વેશ્ચન 3 માર્ક્સનો છે, એટલે કે 180 માર્ક્સનું પેપર છે. અહીંયા થોડું ધ્યાન આપજો, એક ક્વેશ્ચન 3 માર્ક્સનો છે, 180 માર્ક્સનું છે, બરાબર. અહીંયા પણ ઇંગ્લિશના અને GA ના 40 ને 20 60 ક્વેશ્ચન હશે, એમાં પણ દરેક ક્વેશ્ચન 3 માર્ક્સનો કરો તો 180 માર્ક્સ અહીંયા પણ હશે. આમાં પણ 60 મિનિટનો સમય આપવામાં અલગથી આવશે, આનો પણ 1 કલાકનો સમય અલગથી આપશે. રેડી? સારા ખેલ યહીં पे है, બરાબર. પ્રી એક્ઝામ ફક્ત એક્ઝામ ક્લિયર કરવાની છે, મેન્સમાં તમે ક્વોલિફાય થશો, પ્રીમાં તમે ક્લિયર કરશો એટલે મેન્સ માટે આગળ વધશો. મેઇન જે એક્ઝામનું જે કટ ઓફ બનશે, મેઇન જે તમારું મેરિટ બનશે એ આમાંથી બનશે, 1 અને 2 માંથી. આ પણ ફક્ત ક્વોલિફાઈંગ છે, કોમ્પ્યુટર ફક્ત ક્વોલિફાઈંગ છે. 15 માર્ક્સનું પૂછાશે, 15 ક્વેશ્ચન હશે, 45 માર્ક્સનું પૂછાશે, 15 મિનિટનો અલગથી સમય આપશે. ફક્ત ક્વોલિફાય થવાનું છે, ફક્ત આમાં પાસ થવાનું છે, બરાબર. મેઇન જે કટ ઓફ બનશે એ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ આમાંથી બનશે. આમાં 60 પ્રશ્નો છે, 60 ગુણ્યા 3 કરો એટલે 180, 40 20 60 ગુણ્યા 3 કરો એટલે 180, ટોટલ 360 માંથી કટ ઓફ બનશે. રેડી? એટલે આ છે આપની ટિયર 2 ની એક્ઝામ પેટર્ન. બોલો, ક્લિયર થઈ ગયું આ વસ્તુ? ટિયર 1, ટિયર 2, ટિયર 1 ની અને ટિયર 2 ની અલગથી પ્રિપેરેશન કરવાની બિલકુલ જરૂર નથી, બંનેની પ્રિપેરેશન સાથે જ કરવાની છે, અને આ બંનેની પ્રિપેરેશન આપણે સ્ટાર્ટ કરીશું. રેડી? ચાલો આગળ વધીએ. તો ટિયર 2 ની અંદર એક અલગ અલગ જે પોસ્ટ છે એના માટે અલગ અલગ સ્કિલ ટેસ્ટ છે. તો તમે જોઈ શકશો DEO આ એક પોસ્ટ છે, બરાબર, ડેટા એન્ટ્રી ઓપરેટર. ત્યાર પછી DEO એક્સેપ્ટ ઇન ડિપાર્ટમેન્ટ, બરાબર છે, અને LDC અને JS જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ. તો એના માટે અલગ અલગ તમારી ટેસ્ટ છે. આ ટાઈપિંગ ટેસ્ટ છે, આ સ્કિલ ટેસ્ટ છે. જો તમે આટલી તૈયારી કરો છો તો આની તૈયારી ઓટોમેટિક થઈ જશે. આમાં એટલું બધું ટફ નથી હોતું, આ ફક્ત એક ટાઈપિંગ ટેસ્ટ છે, બરાબર. આ તમારે આપવાની રહે છે. ચાલો, રેડી? હવે લાસ્ટ 3 યર્સની વેકેન્સી જોઈએ આપણે, કે છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે કેટલી વેકેન્સી આવી. તો તમે 2022 થી જોઈએ તો 2022માં 3242 વેકેન્સી હતી, 2023માં 1211 વેકેન્સી હતી, અને 2024માં 3712 વેકેન્સી હતી. આ નેશનલની વેકેન્સી છે, ગુજરાત સ્ટેટની વેકેન્સી નથી, ઓલ ઓવર વેકેન્સી છે. એટલે એવરેજ વેકેન્સીની વાત કરીએ ને તો 2800 વેકેન્સી ઓન એન એવરેજ દર વર્ષે આવે છે. ઓન એન એવરેજ 2800 વેકેન્સી દર વર્ષે આવે છે. હવે 2025 ની અંદર પણ આની આસપાસ વેકેન્સી આવશે. જો અહીંયા વધારે છે, અહીંયા ઘટે છે, અહીંયા વધે છે, અહીંયા ઘટે છે, એવું નહીં આવશે. બની શકે અહીંયા વધારે પણ હોય, બની શકે થોડી ઓછી પણ હોય, બરાબર છે. એટલે એવરેજ વેકેન્સી 2800 ની આસપાસ દર વર્ષે આવે છે. ચાલો આગળ વધીએ. હવે જોઈશું તો પગાર ધોરણ શું છે. તો 3 પોસ્ટ છે, એક તો લોઅર ડિવિઝન ક્લર્ક છે, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ છે, ત્યાર પછી ડેટા એન્ટ્રી ઓપરેટર છે. તો એનું આ પગાર ધોરણ છે. આનું પગાર 19,900 થી લઈને 63,000 સુધીનો પગાર છે, 19,900 થી લઈને 63,000 સુધી પગાર છે, અને ડેટા એન્ટ્રી ઓપરેટરનો 25,000 થી લઈને 81,000 સુધીનો પગાર છે. આ એનું બેઝિક પે છે, આ બેઝિક પે છે. આમ પગારની વાત કરો તો મૂળ પગાર 30,000 ની આસપાસ થશે, સોરી, અંતિમ પગાર તમારો 30,000 ની આસપાસ થઈ જશે. LDC અને JEC માટે 24,175 થી 29,159 તથા DEO માટે 30,000 થી લઈને 36,000 સુધીનો આ પગાર રહેશે. એમાં બધા ભઠ્ઠા ને બધું એડ થઈ જાય એટલે તમારો પગાર સ્ટાર્ટિંગ 30,000 રૂપિયા થઈ જાય. આ એક ક્લેરિકલ લેવલની પોસ્ટ છે. રેડી? આ 3 પોસ્ટ પર વેકેન્સી બહાર પડે છે. આ એનું પગાર ધોરણ છે. નેક્સ્ટ, ફોર્મ જે ભરવાના છે એની ફીસ શું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજે. જનરલ અને OBC માટે 100 રૂપિયા ફીસ છે, અને નો ફીસ
તમામ મહિલા ઉમેદવાર તથા અન્ય ST SC અને PW ઉમેદવાર માટે કોઈ ફીસ નથી, તમે ફ્રીમાં ફોર્મ ભરી શકો છો. બાકી 100 રૂપિયા ફીસ છે જનરલ અને OBC માટે. ચાલો હવે આપણે ચર્ચા કરીશું કે આ SSC CHSL જે વેકેન્સી છે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ શું છે. મેઇન વસ્તુ આ જ છે. હવે તમે અભ્યાસક્રમ જ ના ખબર હોય તો તૈયારી કરવાની ખબર પડે ના પડે. મેઇન શું છે અભ્યાસક્રમ, સિલેબસ, કે આમાં મારે શું કરવાનું છે. તો આ જે કરવાનું છે એનાથી તમને કોન્ફિડન્સ આવે કે યસ હું આ કરી શકીશ. અભ્યાસક્રમ જ્યાં સુધી તમે ના જાણો ત્યાં સુધી તમને કોઈ કોન્ફિડન્સ નહીં આવે કે તમારે એક્ઝામ ક્લિયર કરી શકશો કે નહીં. એટલે કે સૌથી પહેલા તો અભ્યાસક્રમ જાણવો બહુ જરૂરી છે. અને આ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય છે. આનો અભ્યાસક્રમ શું છે આ બધી ચર્ચા હું તમને અત્યારે કરીશ. બરાબર, ચાલો તો પહેલા અભ્યાસક્રમ જોઈએ મેથ્સનો. હવે આ બધા જ છે પ્રી પ્લસ મેઇન્સ, મતલબ ટિયર 1 એન્ડ ટિયર 2 આ બંનેને ધ્યાનમાં રાખીને ચેપ્ટરો લખેલા છે. બંનેને ધ્યાનમાં રાખીને ચેપ્ટર લખેલા છે. હવે તમે આ બધા ચેપ્ટરો સિમ્પલ જ ચેપ્ટરો છે, કંઈ એકદમ હાઈ લેવલના ચેપ્ટરો નથી. 11-12 સાયન્સનું ગણિત નથી. સિમ્પલ ધોરણ 10 સુધી જે ગણિત પૂછાય છે એ જ ગણિત છે. અને જનરલી આ બધા જ ચેપ્ટરો દરેક કોમ્પિટેટિવ એક્ઝામમાં આવતા જ હોય છે. બેંકની માનો, રેલવેની કરો, GPSCની કરો, ક્લાસ 3ની કરો, કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરો, આ બધા ચેપ્ટરો અંદર પૂછાતા હોય છે. ચેપ્ટર જોશો એટલે તમને આઈડિયા આવશે. પહેલા સાદું રૂપ આપો એટલે સિમ્પ્લિફિકેશન છે, લસા ગુસા છે, ટકાવારી છે, ગુણોત્તર પ્રમાણ, ઉંમર આધારિત પ્રશ્ન, સરેરાશ, ભાગીદારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય, નર ટાંકી, સમયાંતર ઝડપ, હોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ. હવે આ જે છે એ થોડું એડવાન્સ ગણિત છે. આ જે પોર્શન છે ને આ થોડો એડવાન્સ ગણિતનો પોર્શન છે. બરાબર છે. જો કે આ તો નહીં કહી શકાય, આટલું કહી શકાય. આ થોડું એડવાન્સ ગણિતનો પોર્શન છે કે જેમાં સંખ્યા પદ્ધતિ આવશે, બીજ ગણિત આવશે, ભૂમિતિ આવશે અને ત્રિકોણમિતિ આવશે. આ મહત્વના ચેપ્ટર, આ જે જનરલી SSC ને રેલવેમાં પૂછાતું હોય છે. તો આ એક મહત્વનો ટોપિક છે જેને એડવાન્સ ગણિત કહેવામાં આવે છે. તો આ ગણિત પૂછાય છે. હવે એડવાન્સ ગણિત એટલે એકદમ નામ સાંભળીને એવું નહીં સમજવાનું કે આ થોડું ટફ હશે. એડવાન્સ ગણિતનો ખાલી એક પાર્ટ અલગ છે, આને અરિથમેટિક મેથ્સ કહેવામાં આવશે, આને એડવાન્સ ગણિત કહેવામાં આવશે. બરાબર છે. એટલે એમાં સંખ્યા પદ્ધતિ, બીજ ગણિત એટલે કે એલ્જેબ્રા. બરાબર છે. આપણે ભણીને જ આવ્યા છે, ધોરણ 8, 9, 10માં ભણીને જ આવ્યા છે. નવી વસ્તુ ભણવાની નથી. એટલે તમે એવું નહીં વિચારતા કે આની અંદર મારે કઈ અલગથી ગણિત બનવું પડશે. આ ગણિત એવું ગણિત છે કે જેમાં આપણે ભણીને જ આવ્યા છે. ધોરણ 8માં તમે જોશો તો ભૂમિતિ આવતું, રેખા, ત્રિકોણ, વર્તુળ એના આધારિત છે. ભૂમિતિ, જ્યોમેટ્રી. બરાબર છે. ત્યાર પછી બીજ ગણિતમાં પેલું a+b હોલ સ્ક્વેર, a² - b², a+b હોલ ક્યુબ એટલે a વત્તા b નો ઘન, આના સૂત્રો આવે. બરાબર. ત્રિકોણમિતિમાં sin θ, cos θ, tan θ, cosec θ, sec θ, cot θ એના રિલેટેડ ત્રિકોણમિતિ આવે. તો એટલું બધું હાઈ લેવલ નથી પૂછાતું, એકદમ બેઝિક લેવલ પૂછાય છે. કારણ કે એક્ઝામ પણ 12 પાસ પર છે. આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાની છે. રેડી? તો આ છે ગણિત. આગળ વધીએ આપણે. હવે છે રીઝનિંગ. તો રીઝનિંગમાં પણ જે જનરલ રીઝનિંગ પૂછાય તો એ જ પૂછાય છે. ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન પૂછાય, એનાલોજી પૂછાય, કોડિંગ ડીકોડિંગ પૂછાય, ક્લાસિફિકેશન પૂછાય, નંબર ટેસ્ટ, આલ્ફાબેટ ટેસ્ટ, રેન્કિંગ ટેસ્ટ, પઝલ, સિટિંગ અરેન્જમેન્ટ, બેઠક વ્યવસ્થા, ઘડિયાળ, ત્યાર પછી કેલેન્ડર, બ્લડ રિલેશન, ડાઇસ, પાસો, વેન ડાયાગ્રામ, સિલોક્સ. ખ્યાલ આવે છે? વેન ડાયાગ્રામ છે, સિલોક્સ છે, આ જનરલી વધારે પૂછાતું હોય છે. સિમિલારિટી એન્ડ ડિફરન્સીસ, સમાનતા, ભિન્નતા, વિધાન, સ્ટેટમેન્ટ, કન્ક્લુઝન, આ રીતનું જનરલી એસએસસીમાં પૂછાતું હોય છે. રેલવેમાં પણ પૂછાતું હોય છે. કોર્સ ઓફ એક્શન, ડિસિઝન મેકિંગ એન્ડ પેપર ફોલ્ડિંગ એન્ડ કટિંગ. બરાબર છે. આ ટાઈપનું જે છે એ આ રીઝનિંગ છે. રેડી? તો આટલું રીઝનિંગ આપણે તૈયાર કરવાનું છે. તો મેથ્સ અને રીઝનિંગ જનરલી 2-3 ટોપિકને બાદ કરતા ઓલમોસ્ટ સેમ છે. દરેક કોમ્પિટેટિવ એક્ઝામનું મેથ્સ અને રીઝનિંગ ઓલમોસ્ટ સેમ હોય છે 2-3 ટોપિકને બાદ કરતા. તો 2-3 ટોપિક અહીંયા આપણે અલગથી કરવાના છે, એ આપણે અહીંયા જોવાના રહેશે. આગળ વધીએ. ત્યાર પછી ઇંગ્લિશની વાત કરીએ તો સ્પોટ ધ એરર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિનોનિમ્સ, હોમોનિમ્સ, એન્ટોનિમ્સ, સ્પેલિંગ, ડિટેક્ટિંગ એન્ડ મિસપ્લેડ વર્ડ્સ. એટલે કે ખોટા વર્ડ આપેલો હોય એને તમારે કરેક્શન કરવાનું. ઇડિયમ એન્ડ ફ્રેસીસ, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેન્ટેન્સ, એક્ટિવ પેસિવ વોઇસ. આવું આપણે ના ભણી ગયા ધોરણ 10માં એક્ટિવ પેસિવ વોઇસ આવતું, તમે ખ્યાલ હોય તો. બરાબર છે. 9 કાર આવતા, એટલે તો ગ્રામેટિકલ પોર્શન આની અંદર વધારે પૂછાશે. બરાબર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, ગ્રામરનો ટોપિક છે. બરાબર છે. સફલિંગ ઓફ સેન્ટેન્સીસ પાર્ટ. સફલિંગ ઓફ સેન્ટેન્સ પાર્ટનો મતલબ જમ્બલિંગ કહેવાય. તમને 4-5 ઇંગ્લિશમાં વાક્યો આપી દેતા હશે. પહેલું વાક્ય કયું આવશે, બીજું કયું આવશે, ત્રીજું કયું આવશે, એ તમારે લાઈનમાં ગોઠવવાનું છે. ઇટ ઇઝ કોલ્ડ સફલિંગ ઓફ સેન્ટેન્સીસ પાર્ટ્સ. ઓકે. સફલિંગ ઓફ સેન્ટેન્સીસ ઇન પેસેજ.
પેસેજની અંદર તમારે સફળ કરવાના છે. ક્લોઝ પેસેજ આવશે, રીડિંગ કોમ્પ્રિહેન્શન આવશે, બરાબર. એટલે એક પેરેગ્રાફ આપી દેવામાં આવશે, નીચે પ્રશ્નો આપેલા હશે, એને જોઈને તમારે જવાબ આપવાના છે. સાથે સાથે ક્લોઝ પેસેજ હશે, એક મોટો પેસેજ આપી દેવામાં આવશે, એની અંદર અલગ અલગ જગ્યાએ બ્લેન્ક્સ હશે, ખાલી જગ્યા હશે, એને તમારે પૂરવાની રહેશે. આ ટાઈપનું જનરલ ઇંગ્લિશ પૂછાય છે. 12 પાસ છે એટલે હાઈ લેવલનું ઇંગ્લિશ નહીં આવશે, એકદમ નોર્મલ લેવલનું જનરલ ઇંગ્લિશ આવશે. રેડી? આગળ વાત કરીએ તો આ છે જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જ્ઞાન. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, સાહેબ આ જીએમાં શું પૂછાશે? તો બેટા ખાસ ધ્યાન આપજો, ભારતનો ઇતિહાસ. હવે એટલો બધો ડિટેલમાં ભારતનો ઇતિહાસ નથી પૂછાવાનો, એ પણ હું તમને જણાવી દઉં. બરાબર છે? આ બધું એકદમ ડેપ્થમાં નથી ભણવાનું, ઉપર ભણવાનું છે ભારતનો ઇતિહાસ. ત્યાર પછી ભારતની ભૂગોળ, બરાબર છે? એકદમ ડેપ્થમાં નહીં, ઉપર જ ભારતની ભૂગોળ આવશે. બરાબર છે? ત્યાર પછી બંધારણ, ત્યાર પછી આ સૌથી મહત્વનો ટોપિક. હવે એક્ઝામમાં જો 25 પ્રશ્નો છે. કેમાં? ટિયર 1 માં. હવે આ 25 પ્રશ્નની અંદરથી તમે જોજો 15 થી લઈને 17 પ્રશ્નો કરંટના હશે. કરંટ અફેર્સના 15 થી લઈને 17 પ્રશ્નો હશે. એટલે એવું બધું ચિંતા કરવાની જરૂર નથી કે આ આટલી બધી વસ્તુ વાંચવાની છે. ના, હિસ્ટ્રીના પ્રશ્ન આવશે, એક બે આવશે. જ્યોગ્રાફીના 2-3 આવે, બંધારણના થોડા 4-5 આવે વધારે, બરાબર. બાકી કરંટ અફેર્સ છે, થોડુંક સાયન્સ રિલેટેડ પૂછાય, ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન, ફિઝિક્સ છે, બાયો છે, કેમેસ્ટ્રી છે, આનું થોડું વિજ્ઞાન પૂછાય, અને ખાસ કરીને સ્ટેટિક જીકે, બરાબર. એટલે એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ જીએમાં મારે શું કરવાનું છે. જીએમાં જનરલી આટલો પોર્શન એ લોકો કવર કરે છે. તમે જોશો ને લાસ્ટ યરના પ્રશ્નો, તો એમાંથી આટલું પૂછાવ્યું છે. તો આપણે એક એવું એનાલિસિસ પણ લાવવાના છે કે ભારત જીએ પૂછાય છે એમાં ભારતના ઇતિહાસમાંથી કેટલા પૂછાયા, બંધારણમાંથી કેટલા પૂછાયા, ભૂગોળમાંથી કેટલા પૂછાયા, આનું એનાલિસિસ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં લાવશું આપણે. રેડી? એટલે તમને પ્રોપર આઈડિયા આવે, તૈયારી કરવાની ખબર પડે. ઓકે, હવે આના માટે ખાસ ધ્યાન આપજો. આવા દરેક ઇન્ફોર્મેશન માટેનો જે વિડીયો છે કે વેકેન્સી ક્યારે આવશે, ફોર્મ કેવી રીતે ભરવાના છે, આ બધા જે વિડીયો છે એ તમને એસએસસી રેલવે બેન્કિંગ બાય વેબસંકુલ આપણી એક યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન મળે. બીજી વસ્તુ, એસએસસી રેલવે માટેનો આપણે અહીંયા કમ્પ્લીટલી એક ફ્રી કોર્સ પણ આપેલો છે. જે વિદ્યાર્થીને તૈયારી કરવી હોય, થોડી ફ્રીમાં તૈયારી કરવી હોય, મેથ્સના લેક્ચર જોવા હોય, રીઝનિંગના લેક્ચર જોવા હોય, સાયન્સના લેક્ચર જોવા હોય, ભૂગોળના લેક્ચર જોવા હોય, ઇતિહાસના લેક્ચર જોવા હોય, સ્ટેટિક જીકેના લેક્ચર જોવા હોય, તો આ ચેનલમાં મૂકેલા છે. આ પ્લેલિસ્ટ છે ને, એમાં જશો ને, એમાં રેલવે માટેના હશે, રેલવે એસએસસી માટેના હશે. કારણ કે રેલવે હોય કે એસએસસી હોય, ઓલમોસ્ટ સિલેબસ સેમ જ છે. એટલે રેલવે ને એસએસસી ને ધ્યાનમાં રાખીને જ લેક્ચર લીધેલા છે. કમ્પ્લીટ પ્લેલિસ્ટ બનાવેલું છે. મેથ્સના 70+ લેક્ચર છે, રીઝનિંગના 45+ લેક્ચર છે. એટલે તમને અહીંયા બધી વસ્તુ મળી જશે. ઓકે, બીજી વસ્તુ, આ દરેકની પીડીએફ પણ તમને અહીંયા મળશે આ ટેલિગ્રામ ચેનલ પર. હવે ટેલિગ્રામ ચેનલનું નામ જ આ છે, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબસંકુલ. આ ટેલિગ્રામ ચેનલમાં તમે દરેક પીડીએફ મળશે. જેટલા પણ અહીંયા ફ્રીમાં લેક્ચર લેવાય છે એની પ્રેક્ટિસ પીડીએફ પણ તમને ત્યાં અવેલેબલ થશે. એટલે તમારે માની લો કે એકવાર ક્લાસમાં ભણાયા પછી તમારે એની પ્રેક્ટિસ કરવી હોય, ક્વેશ્ચનને નોટ કરવો હોય, તો એની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો. ક્યાંથી કરી શકશો? ટેલિગ્રામ ચેનલ પરથી. ઓકે, તો આજે આ ટેલિગ્રામ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી લો, એટલે જેથી તમને બધી જ પીડીએફ પણ મળે, નોટિફિકેશન પણ મળે. જેવું કોઈ નોટિફિકેશન આવે એમાં સીધું આવે છે. ઓકે, બીજી વસ્તુ, આપણે ટૂંક સમયમાં આના બેચનું આયોજન કરવા જઈ રહ્યા છે. બરાબર, એસએસસી CHSL અને SSC MTS આનો એક કમ્બાઇન્ડ બેચનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ આયોજન ટૂંક સમયમાં થશે. બરાબર છે, આના માટેની એક નવી બેચ સ્ટાર્ટ થશે. બરાબર છે, આપણી પાસે સમય ઓછો છે, લગભગ 1 થી લઈને 1.5 મહિના સુધીનો સમય છે. તો આની અંદર કમ્પ્લીટલી તૈયારી કેવી રીતે કરવી, ડેલી લગભગ 4 અવર્સના લેક્ચર્સ હશે. તો આને પ્રોપર વ્યવસ્થિત સિલેબસ કમ્પ્લીટ કરીને પ્રેક્ટિસ કરાવીને તમારે જો એક્ઝામ આપવી હોય તો તમે આમાં આપી શકો છો. આનો સિલેબસ તમને મેં સમજાવી દીધો છે. હજી ડિટેલમાં ચર્ચા પણ આપણે કરીશું. પ્રીવિયસ યરના કટ ઓફ પણ આપણે ડિસ્કસ કરીશું કે પ્રીવિયસ યરનું કેટલું કટ ઓફ રહ્યું છે અત્યાર સુધીમાં. કટ ઓફ આ સેશનમાં એટલા માટે નથી લીધું કેમ કે એની વેકેન્સી બહાર પડશે ત્યારે હું એનું કટ ઓફ આપીશ તમને, અત્યારે નહીં. બરાબર છે, અત્યારે એવું લોડ લેવાની જરૂર નથી કે મારે આટલા જ માર્ક્સ લાવવાના. પહેલા તમે સબ્જેક્ટને સમજો, સબ્જેક્ટને જાણો,
દરેક ચેપ્ટરમાં દરેક સબ્જેક્ટમાં કેટલું કેટલું ડેપ્થમાં પૂછાય છે એને પહેલાં સમજવાની કોશિશ કરો, પછી કટ ઓફને એની બધા પર ચર્ચા કરશું આપણે. ઓકે, અને કટ ઓફ પર ચર્ચા કરવું મને લાગતું બરાબર નથી. બરાબર, છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ કટ ઓફ શું હશે, કેટલું કટ ઓફ રહી શકે છે, તો તમારી જાણ ખાતર હું નેક્સ્ટ ટુ નેક્સ્ટ વિડીયોમાં કટ ઓફ વિશે હું તમને જણાવી દઈશ. ઓકે, બાકી આ જે વેકેન્સી આવી છે એ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. SSC CHSL 12 પાસ પર ભરતી છે અને 12 પાસ પર એટલું બધું લેવલ નથી હોતું. આરામથી તમે એક્ઝામ ક્લિયર કરી શકો છો. તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો સાથે સાથે SSC CHSL નું જો ફોર્મ ભરવાનું થાય તો એ ભરી દેવું જોઈએ, કારણ કે અલગથી તૈયારી કોઈ કરવાની જરૂર નથી. આની અંદર ઓલમોસ્ટ તમારી બરાબર છે SSC, રેલવે, ક્લાસ 3 બધાની તૈયારી ઓલરેડી થઈ જશે. રેડી? હા, 2-3 ટોપિકને બાદ કરતા થોડા એડવાન્સ ગણિત ને રીઝનિંગમાં અમુક ટોપિકો છે એ આપણે કરાવીશું. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.